બીજા મુદ્દાની વાત કરીએ તો ભારતમાં એઆઈનો ઉપયોગ ઝડપી ગતિએ વધી રહ્યો છે, પરંતુ આ સાથે નકલી વિડીયો, ડીપ ફેક, ખોટી માહિતી અને ઓનલાઈન છેતરપિંડીનો ખતરો પણ વધી ગયો છે। હવે તેના પર કંટ્રોલ કરવા કેન્દ્ર સરકારે માહિતી ટેકનોલોજીના નિયમો 2021માં નોંધપાત્ર ફેરફાર કર્યા છે। આ સુધારેલા નિયમો 20 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે। નવા નિયમો મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, મેસેજિંગ એપ્લિકેશન્સ, વિડીયો શેરિંગ સાઇટ્સ અને એઆઈ ટૂલ્સને સ્પષ્ટ કરવું ફરજિયાત રહેશે કે જે તે કોન્ટેન્ટ એઆઈ દ્વારા બનાવવામાં આવી કે નહીં। સરકારનો મત છે કે વપરાશકર્તાઓને જાણવાનો અધિકાર હોવો જોઈએ કે તેઓ જે જોતા અથવા સાંભળતા હોય તે વાસ્તવિક છે કે એઆઈ જનરેટેડ। આ નવા નિયમોને ભારતમાં એઆઈ કન્ટેન્ટ નિયંત્રણ માટે અત્યાર સુધીની સૌથી કડક અને વ્યાપક પહેલ માનવામાં આવી રહી છે। સરકારનું કહેવું છે કે આ નિયમો ડિજિટલ જગતને વધુ સુરક્ષિત અને જવાબદાર બનાવવામાં મદદ કરશે અને મિસ ઇન્ફોર્મેશનના પ્રચારને રોકવામાં ઇફેક્ટિવ રહેશે। અને હવે સરકાર દ્વારા નિર્ણય કરાયો છે 20 ફેબ્રુઆરી 2026ના રોજ આ નવા નિયમો જે 2021ના જે આઈટીના નિયમો છે તેમાં ફેરફાર કરાયા છે। 4 જેટલા નવા નિયમોનું હવે પાલન કરવાનું રહેશે અને ફરજિયાત કરવામાં આવ્યા છે। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવડકર જોડાઈ ગયા છે। મયુરભાઈ, આપના મતે આ નવા નિયમો કેટલા અસરકારક છે? હું સરકારને અભિનંદન પાઠવું છું કે આ જરૂર હતી આની 2021થી। કારણ કે છેલ્લા જો 5 વર્ષની વાત કરું ને તો એઆઈ રિલેટેડ યુટિલાઇઝેશનમાં 400 થી 500% વધારો થવા પામ્યો છે। ભારતના 45% ઇન્ટરનેટ યુઝર્સ અત્યારે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે। એમાં ખાસ કરીને ચેટ જીપીટી, જેમિની એઆઈ એ સૌથી વધારે પ્રમુખ સ્થાન પર છે। અને એઆઈ રિલેટેડ જો હું વાત કરું ને તો જે ફિશિંગ લિંક કે જે નકલી વેબસાઇટ બનાવીને જે ઓરિજિનલ જેવી જ લાગતી હોય તેનું જે પ્રમાણ છે ને એ પણ છેલ્લા 5 વર્ષમાં 82.6% વધ્યું છે। તો આ જે આંકડાકીય માહિતી હતી એને કારણે 6 પ્રકારના એઆઈ રિલેટેડ ક્રાઇમ છેલ્લા 5 વર્ષમાં વધવા પામ્યા હતા। એમાં ડિજિટલ અરેસ્ટ છે, એઆઈ વોઇસ ક્લોનિંગ છે અને રોમાન્સ સ્કેમ, અને ત્યારબાદ જે મુખ્ય મુદ્દો કે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ કે જેમાં ભારતીયોએ ઘણા નાના ગુમાવ્યા હતા। તો આ બાબતની જરૂર હતી અને એઆઈ રિલેટેડ વસ્તુ એટલા માટે જરૂર હતી કારણ કે એઆઈ કન્ટેન્ટ જ્યારે ડેવલપ કરીને મૂકવામાં આવે છે ત્યારે લોકોને આબેહૂબ લાગે છે, પણ ખરેખર એ આબેહૂબ હોતી નથી। એટલે સરકારે જે રિફોર્મ્સ કર્યા છે, જે ચેન્જ કર્યા છે, એની અંદર એક મુદ્દો વાપર્યો છે કે સિન્થેટિક મુદ્દાનો ઇન્વોલ્વમેન્ટ કર્યું છે। અને બીજું ખાસ જે એઆઈની જવાબદેહી, કેમ કે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદેહી બનતી નહોતી, તો એ જવાબદેહીને પણ નક્કી કરી છે। એમાં લેબલિંગને પણ એ લોકોએ ખાસ સ્થાન આપ્યું છે કે હવે લોકોને પારદર્શિતા આવશે કે કઈ વસ્તુ એઆઈ રિલેટેડ છે અને કઈ વસ્તુ એઆઈ રિલેટેડ નથી। અને બીજો મુદ્દો કે સરકારે ખાસ આ મુદ્દાને પ્રાધાન્ય આપ્યું છે કે મેટા ડેટા હટાવી શકાશે નહીં। મેટા ડેટા હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગુ છું કે ક્યારે બન્યો, કોને બનાવ્યો, કયા પ્લેટફોર્મ થકી બન્યો અને કયા વ્યક્તિએ બનાવ્યો, આ બધી માહિતી હવે પારદર્શિતાથી ઉપલબ્ધ હશે અને સરકાર એને જોએ ત્યારે ટ્રેક કરી શકશે। અને આજે કોઈનો પણ ડીપફેક ઓડિયો કે વિડીયો બન્યો છે અને એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે અને એને હટાવવો છે તો એને 3 કલાકની અંદર એ મુદ્દાને કન્ટેન્ટને હટાવવી પડશે। અને હવે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પોતાના એઆઈ ડિટેક્શન ટૂલ મૂકવા પડશે કે જેનાથી સાયબર અપરાધીઓ મયુરભાઈ અહીંયા સવાલ થાય, મયુરભાઈ અહીંયા એવો સવાલ પણ થાય જી મયુરભાઈ અહીંયા એવો સવાલ થાય કે જે દરેક પ્લેટફોર્મ છે, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય કે ગમે તે પ્લેટફોર્મ હોય, તો ત્યાં જે હવે એઆઈ જનરેટેડ વિડીયો છે તો તેને હટાવવા માટે અથવા તો જે સરકારે નવા નિયમો જે રજૂ કર્યા છે અથવા તો જે અમલમાં આવવાના છે તો તે નિયમો આ પ્લેટફોર્મ હવે અસરકારક રીતે અમલમાં લાવી શકે તેવું શક્ય છે ખરા? લાવવા જ પડશે બેન, કારણ કે એમની સામે જે મુદ્દા સરકારે મૂક્યા છે ને, સૌથી પહેલા સરકારે એમને કીધું કે જો તમે આ નિયમનું પાલન નહીં કરો અને આ કન્ટેન્ટ્સ નહીં હટે તો તમને સેફ હાર્બરનો લાભ નહીં મળે। અને સેફ હાર્બર એટલે સરકારે એમને પણ કાયદાકીય જોગવાઈ હેઠળ લાવ્યા છે અને જો તમે નહીં માનો તો તમારા સામે પણ કાયદાકીય પગલાં લેવામાં આવશે। કાં તો તમારે તમારી એપ્લિકેશન્સને બંધ કરવી પડશે, કાં તો ડીપીટીપી એક્ટ અંતર્ગત એમના પર પણ જો એ ગિલ્ટી કાં તો એ ગિલ્ટીમાં આવે છે કાં તો એમના સામે પણ ગુનો બને છે તો
પુરાવા એવું કહે છે તો એમને પણ 250 કરોડ સુધીથી દંડની જોગવાઈ છે. બીજો મુદ્દો, આઈટી એક્ટ હેઠળ પણ એમની સામે આઈટી એક્ટ મયુરભાઈ મારો સવાલ એ છે કે આ પ્લેટફોર્મ આ નિયમોને અમલમાં લાવી શકે તેવું શક્ય છે ખરા? દરેક આઈટી કંપનીને મયુરભાઈ. ફેબ્રુઆરી 2026 મયુરભાઈ, આપને અટકાવવા માંગીશ. નિયમોનું પાલન કરવું પડશે. મયુરભાઈ, આ પ્લેટફોર્મ આ નિયમોનું અમલ શક્ય કરી શકશે ખરા? તેમના માટે શક્ય છે આ પ્લેટફોર્મ માટે આ નિયમો? જી ફરીવાર તમે આ બોલશો નિયમો પ્લેટફોર્મ્સ માટે શક્ય છે ખરા? યસ બેન, લાવવું જ પડશે. કારણ કે આજે હું એવું કહું છું કે દરેક પ્લેટફોર્મ્સ અત્યારે એઆઈ અપડેટેડ થઈ ચૂક્યા છે. દરેક જગ્યા પર તમને એઆઈ લેવલ જોવા મળી રહ્યું છે. અહીંયા મુદ્દો છે કે જ્યારે પોર્નોગ્રાફિક કન્ટેન્ટનું પ્રમાણ વધ્યું, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનું પ્રમાણ વધ્યું, ત્યારે દરેક પ્લેટફોર્મ્સે આ જોગવાઈ અનુસાર કામ કરવું જ પડશે, નહીતર એમને ઇન્ડિયામાંથી સ્વિચ ઓફ થવું પડશે. બિલકુલ મયુરભાઈ, જોડાવા બદલ આપનો આભાર. સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સે ફરજિયાત હવે એઆઈ જનરેટેડ આ કોન્ટેન્ટ છે તેવી હવે માહિતી આપવી પડશે ને જે દરેક જે વિડીયો છે તેના ઉપર હવે આ જે માહિતી છે તેમને પ્રદર્શિત કરવાની રહેશે.